માર્કના શુભ સંદેશમાંથી પાઠ 7મો અધ્યાય કડી 1 થી 37. ઈશ્વર તે જાણ્યો આચાર. એક વખતે ફરોશીઓ અને યરૂશાલેમમાંથી આવેલા કેટલાક શાસ્ત્રીઓ ઈસુની પાસે ભેગા થયા. તેમણે જોયું કે કેટલાક શિષ્યો અશુદ્ધ હાથે એટલે કે હાથ વિધિસર ધોયા વગર ભોજન કરતા હતા. હવે ફરોશીઓએ અને સામાન્ય રીતે બધા યહૂદીઓ પૂર્વજોની રૂઢિ અનુસાર હાથ ધોયા વગર જમતા નથી અને બજારમાંથી આવ્યા પછી તેઓ પાણી છાંટ્યા વગર કદી જમતા નથી. એવા જ બીજા અનેક પરંપરાગત નિયમો તેઓ પાળે છે, જેમ કે પ્યાલા, લોટા અને વાસણો અમુક રીતે માંજવા વગેરે. આથી એ ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછ્યું, તમારા શિષ્યો પૂર્વજોની રૂઢિ કેમ પાળતા નથી અને અશુદ્ધ હાથે કેમ જમે છે? ઈસુએ કહ્યું, તમો દંભીઓનું યશાયાએ યથાર્થ વર્ણન કર્યું છે. આ લોકો મને મોઢેથી તો માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ઘણું ઘણું દૂર છે. તેઓ મારી પૂજા કરે છે તે નકામી છે, કારણ તેઓ માણસના કરેલા નિયમોને ધર્મ સિદ્ધાંત તરીકે પ્રબોધે છે. ઈશ્વરની આજ્ઞાને બાજુએ મૂકીને તમે માણસોની રૂઢિને વળગી રહો છો. વળી તેમણે કહ્યું, તમારી પોતાની રૂઢિ પાળવાની ખાતર તમે ઈશ્વરની આજ્ઞાનું ખાસું ઉલ્લંઘન કરો છો. કારણ મોશેએ કહ્યું છે કે તારા માતા પિતાને માન આપવું, અને જે કોઈ માતા પિતાને શાપ દે તેને મોતની સજા કરવી. પણ તમે તો કહો છો કે જો કોઈ પોતાના માતા પિતાને કહી દે કે મારું જે કાંઈ તમને મળવાનું હતું તે કુરબાન છે, તો પછી તમે તેને પોતાના માતા પિતા માટે કશું કરવા દેતા નથી. આમ તમે તમારી પરંપરાગત રૂઢિને ખાતર ઈશ્વરની આજ્ઞાને ફોક કરો છો. આવું તો તમે ઘણું ઘણું કરો છો. પછી લોકોને ફરી પોતાની પાસે બોલાવીને તેમણે કહ્યું, તમે બધા મારી વાત સાંભળો અને સમજમાં ઉતારો. બહારની કોઈ પણ વસ્તુ માણસની અંદર જઈને તેને અભડાવી શકતી નથી, પણ માણસમાંથી જે બહાર આવે છે તે તેને અભડાવે છે. જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. ઈસુ લોકોને છોડીને ઘરમાં ગયા એટલે શિષ્યોએ તેમને એ અવળવાણી વિશે પૂછ્યું. તેમણે કહ્યું, ત્યારે તમારી પણ સમજ આટલી જ કે? તમે એટલું નથી સમજતા કે બહારથી જે કંઈ માણસની અંદર જાય છે તે તેનાથી અભડાતો નથી, કારણ એ તેના હૃદયમાં જતું નથી, પણ તેના પેટમાં જાય છે અને ત્યાંથી મળરૂપે બહાર નીકળી જાય છે. આમ તેમણે બધા જ આહારને શુદ્ધ ઠરાવ્યા. વળી તેમણે કહ્યું, માણસમાંથી જે બહાર આવે છે તે જ તેને અભડાવે છે, કારણ અંદરથી એટલે કે માણસના હૃદયમાંથી ખોટી દાનત, લંપટતા, ચોરી, ખૂન, વ્યભિચાર, લોભ, દુષ્ટતા, છળકપટ, વિલાસિતા, ઈર્ષ્યા, પરનિંદા, ઘમંડ અને જડતા જન્મે છે. એ બધા દૂષણો અંદરથી આવે છે અને તે જ માણસને અભડાવે છે. વિધર્મીની શ્રદ્ધા. ત્યાંથી નીકળીને ઈસુ તૂરના પ્રદેશમાં જઈને એક ઘરમાં ઉતર્યા. તેમની ઈચ્છા તો એવી હતી કે કોઈને આની જાણ ન થાય, પણ વાત છુપી રહી ન શકી. થોડી જ વારમાં ઈસુ આવ્યા છે એવું સાંભળીને જેની છોકરીને અશુદ્ધ આત્મા વળગ્યો હતો એવી એક બાઈ આવીને તેમને પગે પડી. એ બાઈ વિધર્મી હતી અને સિરિયાના ફિનિક્યાની વતની હતી, અને તેણે પોતાની છોકરીનો અબદૂત કાઢવાની ઈસુને વિનંતી કરી. પણ ઈસુએ તેને કહ્યું, પહેલાં છોકરાને ધરાવા દે. છોકરાના મોઢામાંથી રોટલો લઈને ગલુડિયાને નાખવો એ સારું નથી. બાઈએ સામેથી કહ્યું, સાચું પ્રભુ, છતાં ગલુડિયા છોકરાનું વધેલું ઘટેલું તો ખાય છે જ. ત્યારે ઈસુએ તેને કહ્યું, તારો આ જવાબ પર હું ખુશ છું. તું ઘરે જા, તારી છોકરીનો અબદૂત નીકળી જ ગયો છે. તે બાઈ ઘેર જઈને જુએ છે તો છોકરી પથારીમાં સૂતેલી છે અને અબદૂત ચાલ્યો ગયો છે. તેમણે બધા રૂડા વાના કર્યા. તૂરથી પાછા ફરતા તેઓ સિદ્દોનને માર્ગે દશનગરના પ્રદેશમાં થઈને ગાલિલના સરોવર આગળ આવી પહોંચ્યા. ત્યાં લોકો તેમની આગળ એક બહેરા અને મૂંગા માણસને લઈને આવ્યા અને તેના પર હાથ મૂકવાની તેમને વિનંતી કરી. ઈસુ તે માણસને લોકોના ટોળામાંથી એકાંતમાં લઈ ગયા. ત્યાં તેમણે તેના કાનમાં આંગળીઓ ગાલી અને થૂકીને તેના જીભનો સ્પર્શ કર્યો. પછી આકાશ તરફ જોઈ નિશાસો નાખી બોલ્યા, એફફતા, અર્થાત ખુલી જા. એટલે તેના કાન ખુલી ગયા, સાથોસાથ જીભ પણ છૂટી થઈ ગઈ અને તે ચોખ્ખું બોલવા લાગ્યો. ઈસુએ લોકોને તાકીદ કરી કે કોઈને આ વાત કહેશો નહીં, પણ જેમ ઈસુએ તાકીદ કરી તેમ તેમ તે લોકોએ વધારે ફેલાવી. તે લોકોના અચંબાનો કંઈ પાર રહ્યો નહોતો. તેઓ કહેવા લાગ્યા, એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે. બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.